નમસ્કાર ખેડૂત મિત્રો, ઉમેશ રાઠોડ, ઉબન્ટુ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી તમે મારા વિડીયો તો ઘણા બધા જોયા હશે, પણ હું આજે તાપી જિલ્લાના ગડદ ગામે આવેલો છું, સ્નેહલભાઈની વાડીએ, જે આપણે ઉબન્ટુના 40-45 તુરિયા કરેલા છે. અને શું કહેવાય, આ શેના માથે કરેલા છે? આ જાળી બાંધીને કરેલા છે. તો તમે એની ઉબન્ટુ 40-45 તુરિયાની ક્વોલિટી, એમનું ફ્લાવરિંગ, આમાં 10 થી 12 વીણી એને ઉતારેલી છે. તો પણ છતાં હજી આવા વાતાવરણ હોવા છતાં પણ તુરિયાનું આવરણ ને એવું ચાલુ છે. તમે જોઈ શકો છો, થોડાક નજીક આવીને તમે ક્વોલિટી જોઈ શકો છો, અને એમનું ફ્લાવરિંગ પણ જોઈ શકો છો. તમે અહીંયા તમે જુઓ, હજી 10-12 વીણી કરેલી છે, છતાં પણ તમે એનું ફ્લાવરિંગ ને એવું જોઈ શકો છો. તો શાકભાજી જે વાવતા હોય એમના માટે ઉબન્ટુ 40-45 તુરિયા બેસ્ટ વેરાયટી છે. ક્વોલિટીમાં વાયરસ પણ ઓછો છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે. ઓકે.